બોલો સાંઈનાથ મહારાજ કી જય। આજ રોજ અમારા છાણી મુકામે એક નાનકડી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે સંસ્થા દ્વારા જે એક નવું બંધારણ વાલ્મીકી સમાજનું કરવામાં આવી રહ્યું છે એમાં અમારા સોનાર યુવક મંડળ તરફથી અમે એ બંધારણની અસહમતિ દર્શાવીએ છીએ। સાથે સાથે અમે જે 38 વર્ષ પહેલાં જે બંધારણ બનાવેલું નવરત્ના સમિતિ દ્વારા અને એમાં આઈકે સાહેબને અમારા ભરતદાસને અમારા સમગ્ર 65 ગામવાળાએ એ બંધારણને અમે વળગી રહીશું અને જે નવું બંધારણ છે એ અમને મંજૂર નથી અને અમે એની અસહમતિ દર્શાવીએ છીએ। તેથી અમે આ બંધારણના વિરોધ નથી કરતા પણ સમાજને સાથે લીધા વગર જે બંધારણ બનાવવામાં આવે એમાં અમે અસહમતિ દર્શાવીએ છીએ। બોલો સદગુરુદેવ છે। હું એકતાનગરથી દયાલ સાહેબ બોલી રહ્યો છું કે આપણી સમાજમાં જે 40 વર્ષ પહેલાં જે બંધારણ આઈકે સાહેબે બનાવ્યું છે એ બંધારણને અમે આજ દિન સુધી અત્યારે 100% અમે અમલમાં મૂકી દીધું છે અને હવે કંઈક બીજી સંસ્થાઓ નવું બંધારણ બનાવી રહ્યા છે એ બંધારણને હું સખત શબ્દોમાં વખોડી નાખું છું। એ બંધારણની હું અસહમતિ દર્શાવું છું। બોલીએ સદગુરુદેવ કી જય। અમે રણોલીથી આવ્યા છે અને અહીંયા અમારું જે જૂનું બંધારણ છે 38 વર્ષ જૂનું તેમાં અમારી સહમતિ છે અને નવા બંધારણની અમને કોઈ સહમતિ છે નહીં, અમે એને વખોડી કાઢીએ છીએ। વડોદરા શહેર વાલ્મીકી સમાજની અંદર નવા વર્ષની અંદર નવું વાલ્મીકી બંધારણ બનવા જઈ રહ્યું છે ત્યારે આ નવા બંધારણની અંદર જે જૂનું બંધારણ 1988 અંદર બનેલું છે તો એનું શું એના અનુલક્ષીને નવા બંધારણની અંદર અમે વડોદરા શહેરની અંદર અમારા ગોત્રી ગામથી અમે એમાં અસહમતિ દર્શાવી છે। હું પંકજભાઈ સોલંકી કરચિયા નિવાસી। જ્યારે કરચિયા મારી ભૂમિ અને ભૂમિની અંદર જ્યારે બંધારણ થયું હોય અને એ બંધારણ અમે આટલા વર્ષોથી એનું પાલન કરી રહ્યા છે અને ચાલી રહ્યું છે અને સક્સેસ બી છે। જ્યારે આ નવું બંધારણ બીજું બંધારણ જ્યારે બની રહ્યું છે હું એમાં સહમત નથી અને મારી સમાજ બી સંમત નથી। સદગુરુદેવનો જય। અખિલ ભારતીય એસસી એસટી એકતા મંચ વડોદરા જિલ્લા અધ્યક્ષ અંબાલાલ બી સોલંકી નંદેસરી। 1988ની અંદર જે બંધારણ નક્કી થયેલું એ બંધારણ અમને માન્ય છે અને ટૂંક સમયમાં જે નવું બંધારણ નક્કી થયેલું છે એનો અમારો સખત વિરોધ છે। જય ભીમ। સમાજનું વાલ્મીકી સમાજનું જે નવચેતના સંસ્થાએ નવું બંધારણ બનાવ્યું છે તો અમે 38 વર્ષ પહેલાં બનેલું છે બંધારણ અને અમે એ બંધારણને અત્યાર સુધી એને નિભાવ્યું છે અને એને વળગી રહ્યા છે। તો નવા બંધારણનો અમે સહમત નથી અને અમે એને અસહમતિ અમે આજોલ કબીર શબ્દ પ્રચારક મંડળ આ નવા બંધારણનો અસહમતિ દર્શાવીએ છીએ।